નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસનો આજે બીજો દિવસ છે। પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એસસીઓ પ્લેટફોર્મ પર એક સાથે દેખાયા। ઐતિહાસિક દ્રશ્યો સામે આવ્યા। ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા। આ દરમિયાન ત્રણેય દેશોની ચાયો ડિપ્લોમેસી પણ જોવા મળી છે। પીએમ મોદી, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય જોવા મળ્યો છે। અમેરિકાના ટેરિફ બાદ ભારત, ચીન અને રશિયા એકબીજા વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યા છે। પીએમ મોદી અને પુતિન વાત કરતા જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ એકલા ઊભા રહેતા જોવા મળ્યા હતા। પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શહબાઝ શરીફની બાજુમાંથી પસાર થઈ ગયા હતા। શહબાઝ શરીફ પીએમ મોદી અને પુતિનને જોતા જ રહી ગયા હતા। તિયાનજિનમાં મળેલી આ એસસીઓ સમિટ અને જે ઐતિહાસિક દ્રશ્યો સામે આવ્યા છે, બંને દેશો જે રીતે વાતચીત કરતા જોવા મળ્યા, કારણ કે જે રીતે ત્યાં શહબાઝ શરીફની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી, પરંતુ તે દેખતા જ રહી ગયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ બંને નેતાઓ એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા હતા। મહત્વના આ દ્રશ્યો એટલા માટે પણ કહી શકાય કારણ કે ત્રણેય દેશોના જે સહયોગથી મળીને આ મિટિંગ યોજાઈ। એસસીઓ સમિટમાં એકલા દેખાયા છે શહબાઝ શરીફ। ત્રણેય નેતાઓ એકબીજા સાથે ખાસ વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા। બીજી તરફના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ। પીએમ મોદી, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ વચ્ચેની મિત્રતાનો હવે એક નવો જ અધ્યાય જોવા મળશે। ત્રણેય દેશોની આ ટ્રાયો ડિપ્લોમેસી પણ જોવા મળી છે, જેમાં જે રીતે વાતચીત કરતા જોવા મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુતિન સાથે, તો બીજી તરફ શહબાઝ શરીફ એકલા ઊભા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। ચીનના તિયાનજિનમાં યોજાઈ રહેલ એસસીઓ સમિટનો આજે બીજો દિવસ છે। આજે પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એસસીઓ પ્લેટફોર્મ પર એક સાથે જોવા મળ્યા। ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાતચીત પણ કરી રહ્યા હતા। પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાત કરતા જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના પીએમ એકલા ઊભા રહેતા જોવા મળ્યા છે। પીએમ મોદી અને પુતિને જે રીતે શહબાઝ શરીફને નજરઅંદાજ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહબાઝ શરીફ પીએમ મોદી અને વ્લાદિમીર પુતિનને જોતા જ રહી ગયા હતા।